તો સમકાલીન ભારત અને શિક્ષણ તેમાં પ્રકરણ 4 સમાજમાં વૈવિધ્ય અને શૈક્ષણિક આવશ્યકતા તેના વિશે આપણે વિગતમાં ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે તેની પૂર્વ ભૂમિકાની ચર્ચા કરીશું. શિક્ષક તરીકે આપણો સૌનો અનુભવ છે કે વર્ગમાં આપણે બધા જ બાળકોને એક સરખો સમય અને એક સરખી રીતથી શીખવીએ છીએ. તેમ છતાં બધા બાળકો એક સરખી પ્રગતિ દર્શાવતા નથી. કેટલાક સારી પ્રગતિ દર્શાવે છે, મોટાભાગના સરેરાશ સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને કેટલાક ઘણી અલ્પ પ્રગતિ દર્શાવે છે. આવું શાથી થાય છે? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ આપણા સૌના મનમાં પેદા થાય છે. શિક્ષણ એ સામાજિકરણની પ્રવૃત્તિ છે. તેનાથી વ્યક્તિ સામાજિક બને છે. તેમાં કોઈ બેમત નથી, પરંતુ તે પ્રવૃત્તિ તો વૈયક્તિક છે, વ્યક્તિગત છે. વ્યક્તિ કોઈને કોઈ પ્રકારનું પોતાના જીવનમાં શિક્ષણ મેળવે છે અને તે પણ વ્યક્તિગત રીતે. તેથી શિક્ષણ પ્રબંધકોએ વ્યક્તિની આવશ્યકતાઓને લક્ષ્યમાં રાખીને શિક્ષણ પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ. શિક્ષણ એક સહિયારું સહજ છે, એટલે કે તે માટે એકથી વધુ વ્યક્તિઓનો સાથ સહકાર જરૂરી બને છે. સમાજના વિવિધ અંગ ઉપાંગોનો સહકાર જરૂરી બને છે. વળી શિક્ષણનો હેતુ પણ સામાજિક ઉત્ક્રાંતિ કરવાનો હોય છે. શિક્ષણ વ્યક્તિને સશક્ત, સમૃદ્ધ બનાવી અંતર્ગત સમાજને સમૃદ્ધ બનાવવાનું લક્ષ્ય તાકે છે. તેથી શિક્ષણ પ્રબંધકોએ સમાજની અપેક્ષાઓ, આવશ્યકતાઓ પણ લક્ષ્યમાં લેવી જોઈએ. પ્રસ્તુત પ્રકરણમાં વ્યક્તિગત તફાવતો તથા જાતિગત વૈવિધ્યને પરિણામે તેમની જરૂરિયાતો, આવશ્યકતાઓ શી છે તથા તેની પૂર્તિ માટે કેવા શૈક્ષણિક અનુભવો આપણે પૂરા પાડવા જોઈએ તેની છણાવટ કરી છે. સાથોસાથ જાતિગત વૈવિધ્ય તથા વ્યક્તિગત તફાવતો અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષક તરીકે આ બધી બાબત આપણે સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ બધા તફાવતો મોટા ભાગે વર્ગખંડમાં જોવા મળતા હોય છે અને તે માટે આપણે આ બધું સાથ અને સહકારમાં રહી અને યોગ્ય પ્રકારનું કામ પાર પાડવું જોઈએ. કારણ કે વર્ગના બધા બાળકો બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વલણો, વ્યક્તિત્વ વગેરે બાબતોમાં એકબીજાથી જુદા પડે છે. કોઈ પણ બાબતમાં કોઈ પણ બાળકો સંપૂર્ણ રીતે સમાન હોતા નથી. કોઈ બુદ્ધિશાળી હોય છે તો કોઈ સામાન્ય, અને વળી કોઈ સાવ નિમ્ન બુદ્ધિ કક્ષા ધરાવે છે. કોઈ એકની ગણન શક્તિ સારી છે તો કોઈની ભાષા શક્તિ અને કોઈની યાંત્રિક શક્તિ સારી છે. એકને વિજ્ઞાનમાં રસ છે તો બીજાને ચિત્રકામમાં અને ત્રીજાને સંગીતમાં અભિરુચિ છે. કોઈ પણ શિક્ષણ તરફ હકારાત્મક ભાવ ધરાવે છે તો વળી કોઈ એકને શિક્ષણ તરફ નકારાત્મક ભાવ બતાવે છે. કોઈ અંતર્મુખી, કોઈ બહિર્મુખી. કોઈની માતૃભાષા મરાઠી, કોઈની રાજસ્થાની. કોઈ ઉત્તર પ્રદેશનો વતની છે તો કોઈ બિહારનો કોઈ છોકરો છે.
તો કોઈ છોકરી છે, કોઈ હિન્દુ તો કોઈ શીખ કે ઈસાઈ. ટૂંકમાં બધા બાળકો એકબીજાથી ભિન્ન છે. વ્યક્તિ વચ્ચેની આવી ભિન્નતા તેમના ઊંચાઈ, વજન, ચામડીનો રંગ, કીકીનો રંગ, શરીર, કદ, વંશીયતા, ભાષા, વતન, ધર્મ, કુળ જેવા લક્ષણો વગેરે બાબતમાં પણ હોય જ છે. તો વ્યક્તિ વચ્ચેની આવી ભિન્નતાને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ગોઠવી શકે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તેમાં સર્વપ્રથમ જાતિગત વૈવિધ્ય. ભારતીય સમાજ એટલે વિવિધતાનો મેળો. જોકે હવે મેળો કહેવા કરતાં વિવિધતાનો જમેલો કહેવું બધું યોગ્ય છે. કારણ કે આપણે જાતિગત વૈવિધ્યની ચર્ચા કરીએ તો એના માટે આ ખૂબ જરૂરી છે. આ વિવિધતાએ આપણા સમાજને એટલો બધો વિભાજિત કરી દીધો છે કે કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સેમ ભણી જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે સામાજિક શાંતિ ખતરામાં પડી ગઈ છે. આપણે જોઈએ તો આપણા સમાજમાં, દેશમાં કોમના નામે વિવિધતા, ધર્મના નામે વિવિધતા, જ્ઞાતિના નામે વિવિધતા, વ્યવસાયના નામે વિવિધતા, વર્ણના નામે વિવિધતા, ભૌગોલિક પ્રાદેશિકતાના નામે વિવિધતા. અલબત્ત અહીં આપણે જાતિગત વિવિધતાની વાત કરવાની છે. જાતિ શબ્દને બે દૃષ્ટિકોણથી જોવામાં આવે છે, કાસ્ટ અને રેસ. જાતિ એટલે વંશ અને જ્ઞાતિ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જનજાતિ શબ્દ વાપરીએ છીએ તો તેની અંતર્ગત અનેક જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિ શબ્દ વાપરીએ છીએ તો એની અંતર્ગત અનેક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓનો સમાવેશ થઈ જાય છે. તો ભારતીય સમાજમાં જાતિ, કાસ્ટ પણ અનેક છે ને જ્ઞાતિ પણ અનેક છે અને તે દરેકની પોતપોતાની આગવી ઓળખ છે. પોતાના રીત રિવાજ છે, પોતાના વ્યવહારો છે, પરંપરાઓ છે, રૂઢિઓ છે, ધર્મો છે, સંપ્રદાયો છે, બોલીઓ છે વગેરે વગેરે. કારણ કે જે તે સમાજ હોય તો એના રીત રિવાજ, વ્યવહાર, પરંપરા, રૂઢિ, ધર્મ, સંપ્રદાય, બોલી આ બધામાં પણ આપણને વિવિધતા દેખાય છે. આઝાદી મળ્યા બાદ સૌને સુખી થવાના સપના આવવા લાગ્યા. આ માટે એ વખતે શિક્ષણ ખૂબ જ જરૂરી જણાયું. પરિણામે શિક્ષણમાં ઘસારો વધ્યો, શિક્ષણની ભૂખ વધી. સમાજમાં એવી જ્ઞાતિઓ, જાતિઓ ઘણી હતી કે જેમની 7 પેઢીઓમાં કોઈ નિશાળ પણ જોઈ ન હતી અને એ જાતિના બાળકો પણ શાળામાં દાખલ થવા લાગ્યા. પરિણામે શાળાની જવાબદારી અને કામગીરી પણ વધી ગઈ. વળી જે નવી જ્ઞાતિઓ, જાતિઓ શાળામાં દાખલ થઈ તેમને જુદા જ પ્રકારના શૈક્ષણિક અનુભવની જરૂરિયાત હતી. કારણ કે આઝાદી મળ્યા પછી શિક્ષણ જરૂરી બન્યું અને એમાં ઘણા બાળકોએ શાળા પણ જોઈ ન હતી અને એ વખતે શાળામાં દાખલ થતા બાળકો અને અભ્યાસ કરતા બાળકોની જવાબદારી, કામગીરી વધી ગઈ અને એમાંય પણ શરૂઆતની અંદર જુદા જુદા પ્રકારના શૈક્ષણિક અનુભવોની ખૂબ જ જરૂરિયાત હતી. આમ સમાજમાં રહેલ જ્ઞાતિગત વૈવિધ્ય શિક્ષણને પ્રભાવિત કરે છે. વર્ગખંડ સમાજની લઘુ આવૃત્તિ હોવાથી પણ શાળામાં સામાજિક વૈવિધ્ય પ્રકટ થાય છે. આ વૈવિધ્યને પોતપોતાની આવશ્યકતા હોય છે અને આ આવશ્યકતાની પૂર્તિ કરવાની જવાબદારી શિક્ષણની હોય છે. પરંતુ શિક્ષણ
અને શિક્ષકને સ્વાયત્તતા આપવામાં આવે છે. તો આ સંદર્ભમાં વિમલ રામચંદ્રન પોતાના શોધપત્રમાં નોંધે છે કે સ્પષ્ટ છે કે ભારતીય સમાજ એ સંખ્યા, ગુણવત્તા અને સમાનતા લાવવા સંઘર્ષરત છે. તેમાં શિક્ષણ અને શિક્ષક ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે, કારણ કે અસરકારક શિક્ષણ અધ્યતાનો માત્ર ભૌતિક જ વિકાસ નથી કરતો, પરંતુ તેને સંલગ્ન અન્ય ગુણોનો પણ વિકાસ કરે છે. કારણ કે જો બાળકોને અસરકારક યોગ્ય પ્રકારનું શિક્ષણ આપવામાં આવે તો તેમની બુદ્ધિનો વિકાસ જ નહીં, પણ તેમના અન્ય ગુણોનો વિકાસ પણ થાય છે. એમનામાં સર્વાંગીણ પાસાનો શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક આ બધા જ પાસાઓનો અને ગુણોનો પણ વિકાસ કરે છે. વળી શિક્ષણ અધ્યયન મંદ અને નબળા અધ્યતાઓના સર્વાંગીણ વિકાસમાં પણ મદદરૂપ બને છે. એટલું જ નહીં, શિક્ષણ એ અધ્યયનમાં મંદ બાળકો હોય, નબળા બાળકો હોય તો એમનો પણ સર્વાંગી વિકાસ થાય, તો એમાં પણ આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. કારણ કે જો આપણે યોગ્ય પ્રકારનું અને અસરકારક શિક્ષણ મેળવીશું તો આપણી બુદ્ધિની સાથે આપણા સર્વાંગી વિકાસ થશે. તો આપણે જાતિગત વૈવિધ્યની ચર્ચા કરી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.